હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગનો રીડ 21 જોશું. હોમકમિંગ, ઘરે પાછા આવો. સરસ મજાની એક નાનકડા છોકરાની સ્ટોરી છે, તમારી એજ જેટલો જ છે. મેઇન કેરેક્ટર છે અહીંયા ફટીક ચક્રવર્તી, જે નાનકડો એક છોકરો છે. ચલો તો સ્ટાર્ટ કરશું. Fatik Chakravarti was the ringleader among the boys of his village. One day he planned for a new mischief. There was a heavy log lying on the bank of river. Fatik's plan was to roll it away with the help of his friends. The owner of the log would be angry, but they would all enjoy the fun. Everyone liked the idea. ફટીક જે છે અહીંયા એ પોતાના ગામનો રિંગ લીડર મીન્સ કે ડોન, આપણે જેને ડોન કહેતા હોઈએ, આપણે કહીએ ને જે આ તો આનું આખા ગ્રુપમાં એનું જ હાલે, તો એવી રીતે એ પણ એના ગ્રુપનો રિંગ લીડર હતો. એક દિવસ એને એવો આઈડિયા સૂઝ્યો, એવો એક પ્લાન એને બનાવ્યો કે ન્યૂ મિસચીફ મીન્સ નવું એક આજે આપણે કંઈક તોફાન કરીએ. અને એ તોફાન એવું હતું કંઈક કે એક નદી કિનારે, બેંક ઓફ રિવર એટલે નદી કિનારે એક હેવી લોગ એટલે મોટું એક લાકડું પડ્યું હતું, લાકડાનો ટુકડો એક પડ્યો હતો. ફટીકને એવી ઈચ્છા થઈ કે એને આપણે રોલ કરીએ, એટલે મીન્સ કે એને ગબડાવીએ. કોની મદદ લઈને? એના મિત્રોની મદદ લઈને એ આવું કંઈક કરે. લાકડાનો જે માલિક હતો એ ચોક્કસથી ગુસ્સે થશે, પરંતુ બધાને મજા આવશે, એટલે બધાને આ આઈડિયા પણ ગમ્યો, વિચાર પણ ગમ્યો. જોઈએ આગળ શું થાય છે. But Fatik's younger brother, Makhan, sat down on the log. Fatik was very angry. "Makhan," he cried, "get up just now. If you don't, I will thrash you." ફટીકનો નાનો ભાઈ છે માખન, જે લોગ ઉપર બેસી ગયો, જે લોગ એને ગબડાવવાના હતા એના મિત્રોને, ફટીક એ લોગ ઉપર એ માખન બેસી જાય છે. ફટીક બહુ ગુસ્સે થાય અને કહે છે કે માખન ઊભો થા, નહીંતર હું તને મારીશ. Makhan didn't care, so Fatik's friends pushed the log and Makhan fell down. The other boys began to laugh, but Fatik was a little frightened. Makhan got up, attacked Fatik, beat him, kicked him, and then went home crying. માખને જ કીધું, પણ માખને કોઈ પરવા ન કરી, કોઈ ધ્યાને ન લીધું અને બેઠો રહ્યો. એટલે ફટીકના જે મિત્રો હતા એણે લોગને ધક્કો દીધો, એટલે ધક્કો દીધો, તો માખન પડી ગયો. તો બધા છોકરાઓ એના ઉપર હસવા લાગ્યા, પરંતુ ફટીક હતો એ પોતાના નાના ભાઈને પડેલો જોઈને થોડોક બિયાઈ ગયો. માખન ગોટ અપ એટલે માખન ઊભો થયો અને અટેક્ડ ફટીક એટલે ફટીકને મારવા લાગ્યો. બીટ હિમ એટલે એને માર્યો. કિકડ હિમ એટલે એને લાતો બાતો મારી અને પછી રડતો ઘરે ગયો. જો માખન અહીંયા પોતે મારીએ ગયો ને રોઈને પાછો ઘરે ગયો, એટલે ઘરે મમ્મીને હવે કહેશે. ફટીક wiped his face. He sat down on the log and began to nibble a piece of grass. A boat stopped on the bank and a middle-aged man came to the boy. He asked the boy, "Where the Chakravartis live?" હવે માખન એને મારીને હાલ્યો ગયો, એટલે ફટીકે પોતાનો ફેસ છે લૂછી નાખ્યો અને પાછો એ લોગ ઉપર બેસી ગયો અને નિબલ એટલે ચાવવા લાગ્યો. પીસ ઓફ ગ્રાસ એટલે ઘાસનો એક ટુકડો મોઢામાં, આપણે ઘાસનું તણખલું કહીને એ મોઢામાં નાખીને આમ ચાવવા લાગ્યો. જેવી રીતે કેમ મૂવીમાં ડોન ને બધા ચાવતા હોય, ગુંડા ને એવી રીતે, મીન્સ કેવી રીતે સ્ટાઇલ મારવા લાગ્યો. અને હવે એક નદી કિનારે એક બોટ આવે છે, એક હોડી આવે છે, અને એ બોટની અંદરથી એક માણસ ઉતરે છે, મિડલ એજડ મેન એટલે તમારા પપ્પા જેટલી ઉંમરનો એક માણસ આવે છે. અને એ છોકરાને પૂછે છે કે ચક્રવર્તીનું ઘર ક્યાં છે, તો ચક્રવર્તી ક્યાં રહે છે. "Go and find out," said Fatik, and continue nibbling. Then a servant came to call Fatik at home. His mother blamed him for beating Makhan. Fatik refused, but Makhan complaining again and again. Fatik couldn't bear this injustice and beat him for telling lies. Then Fatik cried. હવે એને પૂછે છે કે ચક્રવર્તીનું ઘર ક્યાં છે, પણ ફટીક જવાબ આપે છે કે જાઓ ને ગોતી લો. એટલે ફટીક એને કહેતો નથી કે ક્યાં છે, ખરેખર એનું જ ઘર પૂછતા હોય છે, છતાં પણ એ નથી કહેતો. અને એના પછી એક નોકર આવે છે ફટીકને ઘરે બોલાવી જવા માટે. એની મમ્મી, હિઝ મધર એટલે કે ફટીકની માં, બ્લેમ્ડ એટલે એને ગુનેગાર ઠેરવે છે કે એના નાના ભાઈ માખનને મારવા માટે. માખને ફટીકને માર્યું હતું, પણ માખન છે ઘરે જઈને એવું કહે છે કે મને ફટીકે માર્યું. એટલે એની મમ્મી જે છે ફટીકને વઢે છે કે કેમ તે માખનને માર્યું.
ફટીક રિફ્યુઝડ એટલે ફટીક ના પાડે છે કે મેં નથી માર્યું. છતાં પણ માખન કમ્પ્લેન અગેન એન્ડ અગેન, છતાં પણ માખન ફરિયાદ કરે છે વારે વારે, અગેન અગેન એટલે વારે વારે ફરિયાદ કરે છે કે ના મને ફટીકે માર્યું, ના મને ફટીકે માર્યું. એટલે ફટીક કુડન્ટ બિયર ધીસ ઇનજસ્ટિસ, ફટીકથી આ અન્યાય સહન નથી થતો અને એ માખનને મારે છે. હવે એ માખનને ખરેખર મારે છે. દેન ફટીક ક્રાઇડ, અને પછી ફટીક પોતે પણ રોએ છે. But the mother took Makhan's side. She pulled Fatik away and beat him. At this moment, the middle-aged man arrived and asked what had happened. Fatik looked ashamed. પરંતુ એની માં છે ફટીકનો વિશ્વાસ નથી કરતી ને માખનની જ સાઈડ લે છે. સી પુલ્ડ ફટીક અવે એટલે તે ફટીકને ખેંચે છે દૂર અને પછી ફટીકને એની માં એને મારે છે. એ જ ક્ષણે, એટ ધીસ મોમેન્ટ, એ જ ક્ષણે એક મિડલ એજડ મેન જે એને પૂછ્યું હતું ચક્રવર્તી ક્યારે છે, એ આવે છે પાછો એના ઘરે અને પૂછે છે વોટ હેડ હેપન. એટલે ફટીક જોઈને શરમાઈ જાય છે કે આ તો એ જ માણસ છે જે મને પૂછતો હતો ને હવે એની મમ્મી એને મારતી હોય છે એટલે થોડોક શરમાઈ જાય છે. મધર વોઝ અ સરપ્રાઇઝડ લુકિંગ એટ ધ સ્ટ્રેન્જર. હી વોઝ અ December, Fatik's maternal uncle. She welcomed him and touched his feet. December came to see his sister after many years. એની માને નવાઈ લાગે છે કે કોણ આવી વળી, એ ડિસેમ્બર હોય છે. તે કોણ હોય છે? માણસ હોય છે એ ડિસેમ્બર હોય છે. અને ડિસેમ્બર એટલે કોણ? ફટીક્સ મટરલ અંકલ એટલે ફટીકના મામા. તો હવે આ એની માં છે એના ભાઈને વેલકમ કરે છે અને એના પગ છૂએ છે, એના આશીર્વાદ લે છે. અને પછી ડિસેમ્બર પૂછે છે, ડિસેમ્બર આવ્યો હોય છે પોતાની બેનને ઘણા વર્ષે મળવા માટે. The brother asked about the study of the two boys. The sister said that Fatik was a nuisance for her. He was obedient and wild, but Makhan was a very good and gentle and very fond of reading. December kindly offered to take Fatik to Kolkata and educate him there with his own children. The widowed mother agreed readily. હવે એનો ભાઈ છે ડિસેમ્બર આવ્યો છે, ભાઈ એ પોતાના એના બેનના બે દીકરાના ભણવા વિશે પૂછે છે કે કેમ ચાલે છે એનું ભણવાનું આમ તેમ. તો ધ સિસ્ટર એટલે કે એની બેન જે છે ફટીકની માતા એ કહે છે ફટીક મારા માટે ન્યુન્સન્સ મીન્સ કે ત્રાસદાયક છે અને હી વોઝ અ ઓબિડિયન્ટ એન્ડ વાઇલ્ડ એટલે એ કેવો છે ડિસઓબિડિયન્ટ એટલે કે બિન આજ્ઞાકારી છે એટલે માની નહીં એવો છે અને જંગલી છે. વાઇલ્ડ મીન્સ જંગલી છે એટલે મીન્સ કે સમજો ને તમે રૂડ છે એકદમ. કોઈ વાત તો કહીએ તો એને સમજે નહીં ને માને નહીં, શામાં જવાબ આપે એવો વ્યક્તિ છે. બટ માખન વોઝ અ વેરી ગુડ એન્ડ જન્ટલ, વેરી ફોન્ડ ઓફ રીડિંગ. અને એની માતા જે માખન વિશે શું અભિપ્રાય આપે છે કે માખન બહુ સારો છોકરો છે, ડાયો છે અને વાંચવાનો પણ ખૂબ જ શોખીન છે. ડિસેમ્બર કાઇન્ડલી ઓફર ટુ ટેક ફટીક ટુ કોલકાતા. હવે ડિસેમ્બર જેનો ભાઈ જે છે એ કાઇન્ડલી એટલે મીન્સ કે એ સહજતાથી એને કહે છે વિનમ્રતાથી કે તો যদি હું ફટીકને કોલકાતા લઈ જાઉં અને મારા બાળકો સાથે એને ભણાવીશ. તો વિડો ઓફ ધ મધર એટલે કે વિધવા માતા તરત જ રીડીલી એટલે તરત જ એગ્રીડ એટલે સહમત થઈ જાય છે કે સાચી વાત છે. કેમ કે એને વિધવા માતાને બે જ બાળકો સાચવવાને જે ફટીક હતો એ વધારે તોફાની હતો એટલે એની મમ્મીને તકલીફ પડતી હતી એને સાચવામાં. જ્યારે ડિસેમ્બર કહે છે કે હું એને લઈ જાઉં તો એની માતાને એમ થાય છે કે સાચી વાત છે, ભલે એના મામા સાથે જાય તો એ પણ સહમત થઈ જાય છે. આગળ Fatik agreed to go to Kolkata joyfully. He was a very eager for that. At night he laid awake most of the time. As a parting gift, he gave a Makhan his fishing rod, his big kite and his marbles. ફટીક છે એ સહમત થઈ જાય છે કે હા હું કોલકાતા જઈશ, એ આનંદથી સહમત થઈ જાય છે. હી વોઝ અ વેરી અગર, તે ખૂબ જ આતુર હોય છે. એટ નાઇટ રાત્રે મોટો ભાગનો ટાઈમ સમયે જાગતો જ રહે છે. એઝ અ પાર્ટિંગ ગિફ્ટ એટલે છૂટા પડતી વેળાએ જે આપવાની હોય ગિફ્ટ એ પણ ફટીક છે માખનને આપે છે. શું આપે છે તો ફિશિંગ રોડ એટલે માછલી પકડવાનું જે આવે એ આપે છે અને બીજું એને બિગ કાઇટ એટલે કે મોટું પતંગ આપે છે અને ઇઝ માર્બલ્સ એટલે એની ઠેરીઓ લખોટીઓ પણ એને આપે છે. Fatik reached Kolkata with his uncle. He met his aunt for the first time. She was not happy seeing Fatik. Her own three boys were difficult to manage. Fatik soon realized that he was an unwelcomed guest at his aunt's house. His cousin mocked at him, and his aunt always found fault with him. ફટીક કોલકાતા પહોંચે છે એના અંકલ સાથે, એના મામા સાથે અને એની આંટીને પહેલી વખત તે મળે છે.
તે વધારે ખુશ નથી થતી ફટીકને જોઈને, કેમ કે પોતાના 3 બાળકો જે છે એ પણ સંભાળવા એને મુશ્કેલી પડે છે. તો ફટીક ચોથાને ક્યાં સંભાળે, એટલે એ ખુશ નથી થતી. ફટીક સૂન રિયલાઇઝ, એટલે ફટીકને જલ્દીથી એ વસ્તુ સમજાઈ જાય છે કે આ ઘરમાં, એના આંટના ઘરમાં, એટલે એના મામીના ઘરમાં અનવેલકમ્ડ ગેસ્ટ, એટલે કે અણગમતો મહેમાન છે. હિઝ કઝિન મોકડ એટ હિમ, એટલે એના કઝિન, એના જે મામાના છોકરા હતા એ પણ એને વારે વારે એની ઉપર હસતા, અને એની આંટી છે બધામાં એનો ફોલ્ટ, એટલે બધામાં એનો દોષ જ કાઢતી હતી. ઇવન ઇઝ ન્યૂ સ્કૂલ, ફટીક વોઝ ધ most backward boy. He stared and remained silent when the teacher asked him questions. He was canned almost daily while the other boys were playing in the evening. He would think of his village home. He would stand sadly by the window and gaze at the roofs of distant houses. His heart asked to go back to his villages. એ ઉપરાંત પણ એની નવી સ્કૂલમાં પણ એવું થતું. ફટીક છે મોટા ભાગે બેકવર્ડ, એટલે કે સાવ ગામડીયો છોકરો હોય, જેને કાંઈ ના આવડતું હોય એવો ડલ છોકરો, ઠોઠોડા છોકરોમાં ગણતરી થતી એની. તે હી સ્ટેડ રિમેન્ડ એન્ડ સાયલન્ટ, જ્યારે એના ટીચર, વેન ધ ટીચર આસ્ક્ડ હિમ ક્વેશ્ચન્સ, જ્યારે એના ટીચર એને કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે પણ એ સ્ટેડ, એટલે એમને એકીટસે જોયા રાખે, રિમેન્ડ એટલે એમને એમ રહેતો, સાયલન્ટ એટલે ચૂપચાપ રહેતો. હી વોઝ અ કેન્ડ ઓલમોસ્ટ ડેલી, અને મોટા ભાગે એ મોટા દિવસોમાં એ કેન્ડ એટલે કે એ માર જ ખાતો હતો સ્કૂલની અંદર. વાઇલ ધ અધર બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ, જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ સાંજે રમતા હોય ત્યારે એ પોતાના ગામ વિશે વિચાર કરતો હોય, અને તે બારી પાસે સેડલી, એટલે કે દુઃખી રીતે, બાય ધ વિન્ડો, બારી પાસે દુઃખી ફેસ લઈને એ ગેઝ, એટલે કે જોયા જ રાખે, એકીટસે એટ ધ રૂફ્સ, એટલે છાપરાઓ, ડિસ્ટન્સ હાઉસીસ, એટલે દૂર દૂર ઘરોના જે છાપરાવાળા ઘરો હોય એ બારીમાં ઊભો રહીને જોયા રાખે. હિઝ હાર્ટ આસ્ક્ડ ટુ ગો બેક ટુ હિઝ વિલેજ, અને એનું હૃદય હવે ઈચ્છતું હતું કે તેના ગામ તે પાછો ફળે. One day he asked his uncle boldly, "Uncle, when can I go home?" His uncle answered, "Wait till the holidays come, but for that a long time to wait, till October." એક દિવસ એણે બોન્ડલી મીન્સ કે હિંમતપૂર્વક એણે પૂછી લીધું કે અંકલ, મામા, મને ઘરે ક્યારે જવા મળશે, કે હું ઘરે ક્યારે જઈ શકીશ? તો એના મામાએ કીધું કે વેકેશન પડે, હોલિડેઝ એટલે વેકેશન પડે ત્યાં સુધી તું રોકાઈ જા, ઓકે, વેકેશનમાં જજે. તો એ વિચારે છે કે એ વેકેશનને તો હજુ બધો ઘણો ટાઈમ છે, ઓક્ટોબરમાં વેકેશન પડશે, ત્યાં સુધી રાહ જોવી પડશે. એટલે મનમાં આવું વિચાર્યા રાખે છે, કેમ કે એને ઘરે જવાની તીવ્ર ઈચ્છા હોય છે. One day Fatik lost his lesson book. Even he couldn't do his lesson with the help of books. But now it had become impossible. Day after day the teacher caned him cruelly. At last Fatik told his aunt and he had lost his book. એક દિવસ ફટીકની લેસનની બુક, એટલે કે ચોપડી એની ખોવાઈ જાય છે. તો હવે એ ચોપડીની મદદથી પણ પોતાનું લેસન કરી શકતો નથી. એ પણ હવે એના માટે અશક્ય થઈ ગયું. હવે દિવસો જાય, જેમ જેમ જાય છે એમ ટીચર તો વધારે વધારે ક્રૂરલી, એટલે કે ક્રૂરતાપૂર્વક, કેન્ડ એટલે એને મારે છે. અને છેલ્લે ફટીક છે એની આંટીને, એટલે કે એની મામીને કહી દે છે કે મારાથી બુક ખોવાઈ ગઈ છે. એની આંટી કહે છે, "યુ કન્ટ્રી રૂડ," સી ક્રાઇડ ઇન ડીપ હેટેડ. તે નફરતપૂર્વક કહે છે, "એ ગામડિયા છોકરા, હાઉ કેન આઈ બાય યુ ન્યૂ બુક્સ 5 times a month?" મહિનામાં હું 5 વાર તને બુક કેવી રીતે લઈ આપું? That day, on his way back from school, Fatik had a bad headache. At night, he had a shivering fit. He felt that he was going to have fever. હવે એ દિવસે જ્યારે સ્કૂલમાંથી પાછો આવતો હોય ત્યારે ફટીકને બહુ જ માથું દુખે છે. એ રાત્રે હવે ધ્રુજવા, શિવરિંગ ફિટ એટલે ધ્રુજવા લાગે છે. એને એવું લાગે છે કે એને જાણે તાવ આવશે. The next morning, Fatik was nowhere to be seen. It rained all night. Those who looked for the boy were wet. At last, December informed the police. સવારે ફટીક ક્યાંય દેખાતો નથી. આખી રાત વરસાદ વરસ્યો હોય છે. બધા માણસો અને જે વ્યક્તિઓ એને ફટીકને શોધવા માટે જાય છે, બધા ભીના થઈ જાય છે. વેટ મીન્સ ભીના થઈ જાય છે. એટ લાસ્ટ છેલ્લે ડિસેમ્બર જે છે પોલીસને જાણ કરે છે કે ફટીક ગુમ છે, ફટીક મળતો નથી. પોલીસને જાણ કરે છે. એટ નાઇટ ફોલ અ police van stopped at the door of the house. It was still raining and the streets were full dead. 2 constables carried a Fatik out in their arms and placed him before December. He was all wet, covered with mud. He had a fever and his limbs were trembling. એ રાત્રે
પોલીસની વેન આવે છે અને એના દરવાજા ઉપર ઊભી રહે છે અને હજી સુધી વરસાદ પડી રહ્યો છે, શેરીઓ બધી પાણીથી ઉભરાય છે. 2 કોન્સ્ટેબલ આવે છે અને ફટીકને જે છે એ પોતાના હાથમાં લઈ આવે છે અને ડિસેમ્બરની સામે ઊભો રાખે છે. તે આખો ભીનો થઈ ગયો છે, કવર્ડ વિથ મડ એટલે કાદવ ખીચડવાળો ભરાઈ ગયો છે અને એને ખૂબ જ ફીવર એટલે ખૂબ તાવ હોય છે, એના બધા અંગો હોય છે ધ્રુજતા હોય છે. December took him inside the house. His wife exclaimed, "What a heap of trouble this boy had given us. Better send him home." હવે એવી હાલતમાં ડિસેમ્બર જ્યારે એને અંદર લઈ આવે છે ફટીકને, ત્યારે એની વાઈફ એક્સલેમ્ડ એટલે ઉદ્ગાર કરે છે કે આ છોકરો તો આપણા માટે મુસીબતનો પહાડ છે, એના કરતાં તો સારું એ હોય કે એને ઘરે પાછો મોકલી દો. ફટીક heard her words and sobbed aloud. "Uncle, I was just going home, but they dragged me back again." ફટીક આ શબ્દો એના મામીના સાંભળી જાય છે. સોબ્ડ મીન્સ ડુશકા ભરીને મોટા અવાજે બોલે છે, અંકલ હું ઘરે જ જતો હતો પણ આ લોકો મને પાછા ખેંચીને લઈ આવ્યા. ધ ફીવર ક્વિકલી ઇન્ક્રીઝડ. ડિસેમ્બર બ્રોટ ઇન અ ડોક્ટર. ફટીક ઓપન્ડ હિઝ આઈઝ. હી લુકડ અપ ઓફ ધ સીલિંગ એન્ડ સેડ, "અંકલ, હેવન્ટ ધ હોલિડેઝ કમ યેટ?" હવે તાવ ઝડપથી વધી રહ્યો છે. ડિસેમ્બર ડૉક્ટરને બોલાવે છે. ફટીક પોતાની આંખ ખોલે છે અને સીલિંગ એન્ડ શેડ એટલે છત ઉપર જુએ છે. ઉપરની તરફ જોઈને બોલે છે કે અંકલ, મામા હજી સુધી હોલિડેઝ નથી આવ્યા, હજી વેકેશન નથી પડી, હજી રજાઓ નથી પડી. December wiped the tears from his eyes. He took Fatik's thin burning hands in his oven. He sat by his side all night. "Mother, don't beat me like that," the boy kept muttering in low voice. "Mother, I am telling the truth." ડિસેમ્બર વાઇપ્ડ ધ ટીયર્સ એટલે કે ડિસેમ્બર એની આંખમાં જે ફટીકની આંખમાં આંસુ આવી ગયા હતા બોલતા બોલતા કે મામા હજી હોલિડે નથી આવ્યા, એ આંસુ ડિસેમ્બર એની આંખમાંથી લૂછે છે અને એના બળબડતા બર્નિંગ હેન્ડ્સ એટલે એના તાવના કારણે જે હાથ બળતા હોય છે પોતાના હાથમાં લે છે અને આખી રાત એની બાજુમાં બેસી રહે છે. રાતના ફટીક નિંદરમાં બબડે છે કે મમ્મી મને આવી રીતે માર નહીં, મમ્મી મને આવી રીતે માર નહીં, હું સાચું બોલું છું, હું સાચું બોલું છું. તમને ખબર છે કે એની માએ જ્યારે માખણને માર્યો હતો ત્યારે એની મા કહેતી હતી કે માખણને શું કામ માર્યો તે, અને ફટીક કહેતો હતો કે મેં માખણને નથી માર્યો, હું સાચું બોલું છું. એ બસ ઇન્સિડન્ટ છે એ ફટીકને અત્યારે યાદ આવે છે નિંદરમાં અને એ બબડે છે અને આ વસ્તુ એના મામા પણ સાંભળે છે. The next day, for a short time, Fatik became unconscious, his eyes wandering round the room to search somebody. December read the boy's thought. He bent down his hand and whispered, "Fatik, I have sent for your mother." બીજે દિવસે થોડોક સમય માટે ફટીક છે બેહોશીની હાલતમાં હોય છે. પછી એની આંખ છે આખા રૂમમાં ફેરવે છે અને કોઈકને જાણે શોધતો હોય એવી રીતે એનો ચહેરો દેખાય છે. ડિસેમ્બર આ છોકરાના વિચારો જાણી લે છે કે એની મમ્મીને શોધતો લાગે છે એટલે નીચે નમીને ડિસેમ્બરને ધીમેથી હળવેથી વિસ્પર્ડ એટલે ધીમેથી કાનમાં એને કહે છે કે ફટીક મેં તારી મમ્મીને બોલાવી લીધી છે. Late in the evening, Fatik's mother rushed into the room. She flung herself in Fatik's bed and cried, "Fatik, my darling, Fatik, my darling." હવે મોડી સાંજે ફટીકની માતા એના રૂમમાં રસ્ડ એટલે કે દોડી આવે છે અને સી ફ્લંગડ એટલે પડે છે, પોતાની જાતને ફગાવે છે ફટીકના બેડ ઉપર એટલે મીન્સ કે આવીને એની ફટીકની બેડ ઉપર ધસી આવે છે અને ફટીકને કહે છે, "ઓ મારા દીકરા, ઓ મારા દીકરા" એમ કરીને વહાલ કરે છે. ફટીક્સ હેન્ડ સ્ટોપ્ડ બીટિંગ અપ એન્ડ ડાઉન. વેરી સ્લોલી હિઝ આઈઝ ઓપન્ડ. હી કુડ નો લોંગર સી ધ પીપલ રાઉન્ડ હિઝ બેડ. એટ લાસ્ટ હી મમર્ડ, "મધર, હોલિડેઝ હેવ કમ." ફટીક હવે છેલ્લે એ પોતાના જે હાથ ઉપર નીચે જે થતા હતા એ બંધ થઈ જાય છે એની મમ્મી આવવાની સાથે, કેમ કે મમ્મી આવી એટલે ખુશી આવી એટલે હવે થોડો શાંત પડે છે અને વેરી સ્લોલી ઇઝ આઈઝ ઓપન્ડ અને હવે ધીરેથી એની આંખો ખોલે છે અને હવે એના આજુબાજુ બેડની આજુબાજુ જે લોકો હતા એ હવે એને ખાસ દેખાતા નથી અને છેલ્લે એટલું હી મમર્ડ એટલે ગણગણે છે કે મમ્મી હોલિડેઝ આવી ગયા, મમ્મી રજાઓ આવી ગઈ. Is Fatik alive or dead? What does he mean by holidays have come? હવે અહીંયા તમને પ્રશ્ન પૂછે છે કે ફટીક હવે જીવે છે કે મૃત્યુ પામ્યો છે, એનો મતલબ શું છે હોલિડેઝ હેવ કમ. હવે જો ફટીક છેલ્લે બબડ્યો ને એટલું એની આજુબાજુના લોકો એને નહોતા દેખાતા પણ ખાલી એટલું જ બબડે છે એની મમ્મી આવી એટલે કે મમ્મી હોલિડેઝ આવી ગયા. તો હવે આનો મતલબ શું ફટીક હવે મૃત્યુ પામ્યો છે આ બોલીને કે શું હવે ફટીક જીવે છે એ આપણે માટે મિસ્ટીરિયસ છે, એ આપણે વિચારવાનું છે. અહીંયા લેસન પૂરો થાય છે. ચલો અહીંયા આટલું રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ લેસન જોશું. થેન્ક યુ.